બ્રાહ્મણવાડા ગામે અંદાજે 700 વર્ષ જૂની આ પ્રથા છે. અમારા પૂર્વજો જે તે વખત આ ગામમાં વસ્યા તે વખતથી વારાઈ માતાના મંદિરની સ્થાપના થયેલ હતી, જેમાં જે માતાને પ્રથમ કોળે પુત્ર આવે તો તેનો જેમ કરવામાં આવે છે. એ જેમમાં 40 કિલો 50 કિલો ઘીની સુખડી બનાવવામાં આવે છે. એ જે સુખડી બને એ દરેક ચૌધરી ભાઈઓના ઘરે 250 ગ્રામ પ્રસાદીના રૂપમાં આપવામાં આવે છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે અને એનું મહત્વ એટલું છે કે વિદેશમાં વસતા લોકો પણ અહીં જેમ કરવા માટે ફરજિયાત એમને પણ અહીં આવવું જ પડે છે. કોઈ પણ નોકરિયાત હોય કોઈ પણ હોય તો હોળીના દિવસે બધા ગામમાં આવે જ છે. એના પછી ગોગા મહારાજના મંદિરે જે માતાઓના પુત્રનો જેમ હોય એમના હાથ બાંધી એમાં શ્રીફળ અને ત્રિશૂળ મૂકી ખુલ્લા વાર રાખી ગોગા મહારાજના મંદિરથી વારાઈ માતાના મંદિર સુધી, જેનું અંદાજે 2 કિલોમીટર જેટલું અંતર છે, ત્યાં ખુલ્લા પગે માતાઓ દોડે છે અને વારાઈ માતાના મંદિર સુધી આ ધગધગતા તાપમાં પોતાના પુત્રના સારા સ્વાસ્થ્ય માટે એક દોડ લગાવે છે. દોડનું મહત્ત્વ એવું છે કે જેનો નંબર પ્રથમ આવે તેનો પુત્ર નિરોગી અને તંદુરસ્ત રહે એવી આસ્થા સાથે માતાઓ આ દોડ લગાવે છે, જેમાં સમસ્ત ગામ અલગ અલગ શેરડીના રસ અને લીંબુ શરબતનું પણ આયોજન કરીએ છીએ અને સર્વ ગામ એક થઈ અને આ પરંપરા વર્ષોથી નિભાવીએ છીએ. વારાઈ માત કી જય. સૌપ્રથમ તો હું મારું પરિચય આપું. મારું નામ ચૌધરી ધવલ, ગામ બ્રાહ્મણવાડા, તાલુકો ચાણસ્મા, જિલ્લો પાટણ. તો અમારે અહીંયા વારાઈ માતાજીની 800 વર્ષ જૂની પરંપરા ચાલે છે, જેના અંદર પ્રથમ પુત્રની માતા મતલબ દોડ લગાવવામાં આવે છે. જે પહેલી માતા પહોંચે એના પુત્ર મજબૂત, તાકાતવર તથા નિરોગી રહે એવી માન્યતા છે. તો આ પરંપરા અમે પૂરી કરવા હું અને મારી પત્ની બંને હાલ આર્મીમાં જોબ કરી રહ્યા છીએ. અમે બંને આગ્રામાં અત્યારે પોસ્ટેડ છીએ, છતાં પણ અહીંયા અમે અમારે માતાજીની પ્રથા પૂરી કરવા અત્યારે આવ્યા છીએ. એવું જ નહીં, ભારતમાંથી જ નહીં, વિદેશથી પણ અમારા ગામમાંથી બહાર જેલા લોકો બી આ પ્રથા પૂરી કરવા, ચાહે કંઈ બી હોય, અમેરિકા હોય કે કેનેડા હોય, ત્યાંથી પણ આ પ્રથા પૂરી કરવા અમારા ગામમાં આવતા હોય છે. ધન્યવાદ. મંગલ મેડિકલ સ્ટોર, દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે. હોસ્પિટલ રોડ, કોસ્મોસ બેંકની બાજુમાં, ડૉક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે, ભુજ. મોબાઈલ નંબર 9428234840.